કાળો હીરાની મેલડી હા હા મુના ભાવેશ ભાઈ જીને સમાલ પરગણા મુના જેવું ગોમ નતું જોયું મુનાનો માર્ગ નતો જોયો આનંદ ભાઈ કાળુ હીરાની મેલડીએ જગત જોડાયો નિરાયા આવો મારા મુના મોયાવગી ઓળખે ન રાખનારી પોપટ મોમા વારી કુડે રે નારી મારી વાડ ભાળા ના મળનારી મારી ભોયડી ગુદ્દી ના નોમો રાખનારી દિવ્યાઓ મેલડી તમે બનાવો એ કોઈ નાથી બના નહીં કાળુ હીરા નહીં મેલડી બોલ ઘડી બે ઘડી વાર રોમ ના વાભળવું પડ દેરાયા મેલડી આવો આનંદ એક દાડો હોનું તો હાથીએ લપકું કર્યું તું પોપટ મોમાં મારી ભોયડી ગુંદીનું ડાળું ભાજ્યું હોય એ તું એ હાથી ના ગોમશે માણે જઈને મારી ના છો કોનો તો ડાળો આકરો હોય સવોમાં કાળુ હીરાનો તમે નો મોરાશો મારે મોનો ના ગોદરા વાળી મેલડી આવો મારા વેળા ના નેરાયા ના આવો મારા સુખ દુઃખ ના ભાગીદાર આવો ના મારી મેલડી માડી એક વાર દર્શન દેવાને આવજો મેલડી માડી તમારા વિના મને ગમતું નથી પોઝના માઇકમાં વાત કરજો બેટો આ બહુચર સાઉન્ડ જવાના બે હનારો દરેક ગોમે ગોમના મેમનું મજા ભાઈ અચ્છા ભાઈ મજા ગોમ શમાડા મજા સોલંકીઓ મજા શુભાના દરબારો ઠાકોરો રબારીઓ મારા પાવળીઓ મજા આ વેળાએ છે ભાઈ દરેક ના બેઠેલી વસ્તીએ મજા મારી ગાય કુંવાસી બેન દીકરીએ મજા આવું અત્યારે હું જે જોઈ હું સમાલમાં હું મુને કળજુગમાં કાળુ રાવણની 32 ની મેલડી ખમાકું છું શિભાવળો તમારો મારો દેવનો લેખ હશે તો અત્યારે વધુણવા આવીશું લેખનો હોત તો આરી વાત બનોત નહીં આટલા વર્ષ જિંદગી પહેલી એક રમેલ એવી છે એકે દાડે આવીશું હોય 5 વાગે કીધું ને અત્યારે રમેલમાં ધૂણવા આવી એટલે કોક વા દેવના ભગવાન હાજર હશે કોક તમારા મારા દેવના ઓકડા હાથા હશે તો આવીશું લક્ષ ભવાળું હું માતા તો કાળી રાતનો ટવકો કરો એટલે આવો પણ હું ભૂવો નહીં મળું એમ શુભાવાળું પણ વેળા છે પણ છે દરબારો તો હું વેળાએ ઉગતા ભણની માતા છું હું સૂર્યના કિરણ પેલું રહેનારું દેરું છું
તો ભાવેશ મજા, વેરશીભાઈ મજા, મનુભાઈ મજા, મનુજ કે મનો, હા મનુભાઈ મજા, આનંદ ગણેપરા ખમા, આણીવાડાના ગોમાં શું તમને મજા, આ મોઢો હાવ હોનાનો અત્યારે મારી વેળા છો, મોને નું દેરું છું, ના મોને ના માટે નકરા પથરા છું. દુનિયાની કહેવત એવી છે પથરા ન બોલે તમારી હાચું મન તન કરીને બેહી જો પથરા બોલે ઈ દેરું છું સ્વભાવવાળું. પણ વિશ્વ અને શ્રદ્ધાની વાત છે. તે તારે આગનો ભગવાન ખમા કે છે, મારો ગોગા શિકોતર મારો જોગણીનો રોમ ખમા કે છે, ગોમે ગોમથી દેવીઓ વાયે કે આઈશી લેપજી ભુવા ખમા કીશું. હું મુને કળજુગમાં કાળું રાવળ દેવની માતા ખમા બોલું છું કે ગાજુ કઢશો નહીં, વાપર્યું ને અટશો નહીં, દૂધ બાજરી દીકરાની મારો દવારકનો કાળિયો ઠાકર મારો પોકરણનો પીર ચોય ભૂખ નહીં રાખો. મામા આવા મારા દેવની આશીષો. આ રીધમે આ સાઉન્ડ ને આ લાઈવી મજા ગવાયું તમારું ગાયનું ગળપણ રહ્યો, સુર તાલે હડતાલ નહીં પડો. આવો મારા દેવની આશીષો. ભાવેશ હું બોલેલી છું મારા બોલમાં રો. ગુજરાતમાં ભાવેશ શોકીરાજ આવું ન બનાવું મારું રાવણની મેલડીનું ગાન છે. ગવાયું હું તમારી માતા છું. મારી કાળું હીરાની મેલડી બોલા એટલે અમારા ભગવાન બોલ્યા ઓ દેરાયા. ગાયેલું તો રમય દુનિયા ગાય છે, પણ કાલે હું થવાનું છે એ ગાય તો મારી કાળું હીરાની મારી મુનવના ગોધરાની મારી અરવિંદ ભુવાની મેલડી બોલલ્યા. ભાવેશ એણી વાળાનો છે, આઈણી વાળાનો છોકરો છે. જે દાડ ભાવેશની વેળા નથી, વેરસી ભાઈ જે દાડો ઘરની વેળા લૂંટાઈ જીવો, જે દાડ મનમાં વર્તો હતો કલાકાર થવું છે, કલાકાર થવું છે. દુનિયામાં નોમ કરતો મારી કાળું હીરાની મેલડી કરલ્યા. જગતની જાત્રા કરીને પોપટ મોમાં થાચી જાઓ, આનંદ હારી જાઓ. હવે મરે દાડો આવશે, હવે મારું હગું માલું નહીં. એ દાડ મારી કાળું હીરાની મેલડી એ ઓગળી જાલી હોય. એ મુકેશ હાકો હતો સતની વેળા લઈને મારી કાળું હીરાની મેલડી આવી છે. મુકેશ ઢોલી મજા, આ બહુચર સાઉન્ડ મજા. ભાવેશ એકે બાસી નહીં રાખ્યું એ એટલે સવાળું પળ હવની વેળા દહકો આવો, હાચવતા આવડો તો વીહકો આવો, નક નો હચવાય એટલે જીવ એટલે હાથ ભેડીએ પાછું ગોતી વાંચ નો આવો. આવું મારા દેવના લેખ છે સભાવાળું. સભાઈ મજા, મોટિયાળું તમને મજા, આ ભાગડીઓ કંઢીઓ તમને મજા. આઈશું આયાનું પન્નમ રાશિશ, પાછી 12 મહિનાની વેળા થા હોય ધૂણવા એટલે સિક્કો મારીને પાછી ધૂણીશ. આ મારી હેલ છે, એમનેમ ધૂણતી નહીં. 27મો મહિનો આજ પૂરો થયો, કેટલા 65 દીકરા થયા, 66. 27 મહિના પૂરા થયા, 66માં દીકરાનું નામ આલ્યું છે. અને પોષનો નવેસર બોલીને આવી છું, 12 મહિને પૂરું પાડે એવું પોષ છોકરાનું બીજું બોલી છે.
તો સઠ્ઠાનો હોય બોલીને ના જૂત મારું કાળું રાવણની માતાનું વેણ છે વેળા છે તારે પળ છે વધાવો કીધો ને ભાઈ તો ભાઈ સભાવાળો બાર કહેવા નહીં મારી વેળા બોલતી છે હું કાળુ હીરાની માતા છું 11 છે 13 લો તો અત્યારે હું ભગતની માતા છું તમે પકડી રહ્યા છે એટલે ગણ્યા નકચોય ગણ્યા નહીં એનવાસમાં બોલું કે આટલા બનશી મુઠ્ઠી ભર્યા પેલા એ મારી દેવીની રીત નહીં તો કોક દાડાની વેળા હોય એક બોરી ભણીને મેલો તો અમુક ગણવા વાળા ગણી નાખી પણ એ મળ્યું કશું ન થાય કણ ગણ્યા હાટો ન બને હોય પેલું કોમ ન પસે કણ એટલે અત્યારે મારી વેળા બોલતી છે હું ઉગતા ભણની મેલડી ધૂણતી છું તો આ જેનાલથી દરબાર સમાજમાંથી 51 ગજની ધજા હેડતી પગપાળા મુના આવી છે અને એમનું પૂરું પાડ્યું છે ને અત્યારે મારી આ દરબારના નિહળ હોય ધૂણવા આવી છું મારી પીઠોતરની બાવાની તપાયેલી હું આગ જાળી માતા આગ ન મળી છું તો પાઘડી કને ઉતારી આ બેન હારું ઉતારી હા તો હું માતા છું લ્યો તારે તમે પાઘડી ઉતારી છે મેં વધાવો આલ્યો છે ને આ જાતર મારા દેવની તમે કરી છે ને ભુવા ગોમે ગોમથી હોય ધૂણવા આયા છે દેરો લઈને આયા છે વાય કે આયેલી માતા ખમા કહીને ઘેર જવાની છું અત્યારની વેળા પળ જોઘડિયું મારો દવારકનો કાળિયો ઠાકર મારો 12 બીજનો ધણી એવું બોલો છો હું ઉગતા ભોણની માતા ધૂણું છું આ બુંચિયા ગોમ જાય ભડથના ગોદરે ઓટો મારું એટલે મેલડી માતા ગોતી આવું આ બુટનાઈએ જવું એટલે મેલડી માતા ગોતતા આવું મોટો જાડો લેબડો હોય ને લેબડો મારો મેલડી માતાનો વાહો હોય છે ભાવાળો ખબર છે બોલ લ્યો તારે બીજું કોઈ વધારે કહેતી નહીં હું મેલડી ગોતી છે લેબડાના થડકલ હું લેપણ વાળું મઢ ગોતી આવી છું સોર્યું જાપડાનું એ તમે જે કોઈ અત્યારે હું ભગતની માતા છું મારો મેલડીનો ભગવાન બોલો છે કોઈ ગંઢિયો હોય તે મને પૂછજો પેલા શું બેહાર્યું તું ચો લઈ જઈને મેલ્યું પછી શું કર્યું તમે જાણો 11 મહિના 11 દાડાનો સમો બન તારા ઘેર દવારકનો કાળિયો ઠાકર દીકરા નોમનું ઘોડીએ એડોળો નોખ એટલે આ મેલડીનું ઠકણું ભડસના દરબારન કરવું આ વધાવો આલ્યો છે તો મારો મેલડીનો ભગવાન 2026 ની સાલમાં પાછો તમે હોય મોડવો બધો એટલે હું ધૂણવા આવી અને આ મેલડીના તમારા દરબારના લેખ ના ગોતું મારું કાળું રાવળ દેવની મેલડી માતા તારે તો લ્યો પાઘડીનું પન્નમ જવા દઉં હું ઉગતા ભોણની મેલડી નહીં ધૂણતી તો વાટ કાઢનો કોઈ કતાર હોય કારણ ધૂણવા આવ્યું હોય અન આ રમેલનું પન્નમ રહી ગયું અને આવતી સાલ આ બુનના ઘેર ઘોડીએ અડોળ નસી જાય એટલે સમજી લેવાનું તમારી જાતર ભગવાનના સોપડો લખાઈજી આવું હું કાળું રાવળની મેલડી બોલું છું વેરશી ભાઈ હું તમારી નાતની માતા છું દુનિયા મોનો એની થઈને રહું છું તો સભાના ઠાકોરો દરબારો રબારીઓ મારી નાતના રાવળ દેવો 18 નાત છત્રી વરણ આ સભાએ બેઠી હોય હું કાળું ભગતની 32 ની મેલડી પેટ ભરીને આશરી આલું છું કે ચોય કોઈ ઘટતું છે ને હપાડું ન કરું મારું મેલડી માતાનું વેણ છે મામા લાઈવ ચાલુ છે ધરપુરમાં બજાર ની અંદર વાયરું ધર થવાય એટલે કોઈ બીજી વાત હોતી નહીં છે બાવળો એટલે ઓય ધૂણું છું અત્યારે આ ઝોપા ટોટે આ ગોમના ગોદરે ઓટો મારીને આવી છું તો આ ચોરામાં કાળા ઓઢણ વાળા બહેરાન ના મળું મારું કાળું રાવણની માતા મેલડીનું વેણ છે તારે દરબારો આ ઝોપો હેડું એટલે વડલથી એડોળો બધું આ શેરીએ પેલી શેરીએ ઓટા મારતી હોય રાતની પૂન તો હું કાળું રાવણની મેલડી આઈની વાળા ધૂણવા આવી છું સાચું છે
તો દુનિયા પીવો એટલે બે બોન થતી છે. હું દારૂડિયા મલકની માતા છું. 6 મહિના પેલો પીધો હોય તો અત્યારે મને તડી જાય. હાચું હાચું. સભા હોય એવી રૂશું, સભાનો ભગવાન હાજર હોય એવી રૂશું. તમારા મારા મેલડીના કોક લેખ છે તારા ભુવાન હોય લાયો હો તારે લેપજી ભાઈ નક જે તાવે કોક તમારા મારા દેવના લેખ છે, કોક મારા પોતમના સતના ઓકડા છે. ભાવેશ હવારોનો આવ્યો તારે એક જ વાત કરતો હતો, કઈ નહીં વાડા ભુવા, કઈ નહીં વાડા. એટલે મેં કહું તારા ઘેર અવસર છે, ભુવો મારા ઘેર થાય બીજો નહીં. તો કીધું હેડ કોક કરશું ભાઈ. એટલે અત્યારે જેટલો મહેમાન ઘેર બેઠો તો છતાંય મેં ઓટો માર્યો. ભાઈ સભાના મહેમાનો મામા મને કાળું રાવળની મેલડી છું. હું રાધનપુર કોઈડે વહાડ ભાલાનું દેરું છું ભાઈ. મુમડેઠા ભીલડી વિઠોતર ડભાળા હાકના રાવળની મેલડી છું. મુમને ગોળી વાડિયા હાકના રાવળની માતા છું લ્યા. આજની વેળા બોલતી છે હું ભાવેશ યોગી. તમારી શિકોતરના અરર પાડાનું દેરું પૂછું તો મામા આજની પોતમ 2026 ની છેલ્લી પોતમ છે. 26 ની સાલ પતિ જાહલ્યા. મેળા બોલશે પળ કરશે મારી અરર મેલડી નો ભગવાન બોલતો છે મારો મુંડેઠ. ઓ ગમ ગોદરા નો હણમન બોલતો છે તો હાથે હતા વોકડા નો પાડું તો મુને રાવળ દેવની માતા નો કેવું. બાપા મારો 18 નાત 17 વરણની કુવાસી હોય એનું ઓતેડું રોવા મઢમાં પકડશું પહેરવાનું તો મારી ઓ મુને રાવળની માતાનું વેણ સલ્યા. તારે મુને કાળું રહણિયાની માતા છું. હું બલાહના ફેડની હું ગમના રોણપુર કલાની અરર મુકેશ ઝાપડી છું. તો હું 3:30 ઘડીની હું 3:30 સવાલનો જવાબ કેટલા 3 છે દોસ્તા ઘણા પણ અડધા ભોય જતા રહ્યા છે. હાચું ભાઈ સ્તભાના બેહનારો તેરું આયુ ઉલ્યા. હું ભગવા ભેખની માતા છું. દુનિયાના ભેખ લેવો હોય 9 કુંડીના હવન કરવા પડે. મારા રાવળ દેવના છોકરાનો જન્મ થાય થી મારી જોગણી ભગવું આલતી છે તો દુનિયાનું રહી જેલું દેરું બેઠું હોય મારા ભગવા ઓઢણનો પગ પડે એટલે ઈન મનાવતી છું તો હું કલા મોહન રખીની માતા છું. હું ગમના રોણપુર વાલા રાવળ ટાકરવાડિયાની ઝાપડી સુલ્યા. માડી માડી ઓ ભાઈ અત્યારે વેળા છો પડ છો જોગડિયું છો કોઈ ધૂણું છું દિયોદર બોલીને આવી છું.
માતા ધૂણી શું ભુવને ખોટા કલર નહીં કર્યા હોય 2026 ની સાલમાં ગુજરાત ને આખું ભારત જોનશે રાવણની માતા બેઠી મડી મડી સતયુગ પોરામાં કદાચ મહેમદ શાહ બેગડાનો વેળાએ નમાડ્યો હશે અને અત્યારે કળયુગનો જમાનો આવ્યો છે એવા કદાચ ચોક રાક્ષસ પાછા હશે એમને સારી વાત બતાવી દો નાનો કીધું મારું કલા મોહનની માતાનો અન અત્યારે વેળા ભગવાન રાજી છે મારો 12 બીજનો ધણી મારો પોકરણનો પીર રાજી છે મડી 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 મળી તો રાજન જ મળીશું રોકનો સંગ નહીં કર્યો મેલડી માતા ઉજ્જૈનમાં વીર વિક્રમ રાજાન જ મળી હતી એટલે દરબારો તમારા ને મારા લેખ છે અત્યારે હું આવીશું તો આયાનું પંડમ રાશિશ ને આ ગાયને આવતા 12 મહિને ઓતેડો રોવીશ છે એવું સોનું રાશિને પાછી વખમાં કહેવા આવીશ મુકેશ 4 દાડાનો સમો જાહ એટલે નવો માર્કેટમાં વિડીયો આવશે મુના કાળુ ભગતની મેલડી આવું બનાવ્યું છે માર્કેટમાં હાચું 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 આજ મુને મીડિયા દ્વારા ધૂનીશું આખો દાડી 20,000 પબ્લિક હતી 1 મિનિટ મીડિયા વાળાને બંધ કર્યું હું આખો દાડી આની આ રીતમાં ધૂની બાપજી કોઈના છે લ્યો મુડેઠે મારી રાધુજી માધુજીની શિકોતરને મળીશું અડમનનો ભેળી થઈને ધૂણતીશું તો દુનિયા ગોડા ગોડા કરતી હોય એમને ડાયા કરું છું ઘણું એમ કહેતો હોય હું એકલો ડાયો છું એને ગોડો કરીને ફેરવું ઈ માતા ધૂણું વધારે તો તમારા આ ધુજારીના ને મારા શિકોતર ઝાપડીના પુરાવા એક થતા છે હું કલાની માતા છું હું રખીના ઝોપાની માતા ધૂણું છું હું બાવાના ધૂણીનું તપ કરેલું દેરું ધૂણું છું અત્યારે ભાઈ દેરું ધૂણવાયા ઓનસ ભાન કૌલ્યા બંધ થઈ જો ઈ મારો રસ આપડી ન કોમો નહીં લ્યા બાપજી ખમા કુસો ફરત મુંડે છે આયા છો હજુ કરમ નહીં જાજા હોય તો આ રમેલ માંથી જગાડી દેયું ભાઈ મારી માળા કરેલી મજર નોયાઈ અરર દેરું ચોગમ જતું રહ્યું મારો અરર બાપજી નો ટવકો નો વભલ્યો આવું નો ભી રોવ તો મુકલા મોહન નું દેરું આવ્યું મામા વેળા જેવી હતી કને લૂંટાઈ મન ખબર નહીં પણ એક દાડો તમારી મારી દેવની આબરૂજી હોય તો આ પાડો મુકલા મોહન નું દેરું આવ્યું છું વગાડ વગાડ હું વાલાની સાંભળી સભાવાળું ગવાયું મજા બીડી હોય પાવો બતાવો છો ભાઈ કોમ હોમો પેલો કેમ તમને કયો જાડો લેબડો ના તો તમે સિંગલ પટ્ટી ચડી ગયા તો તમે થોડું ભૂલ્યા
એટલે તમને નહીં કીધું, તમને તો ખમા કીધી. લો મજા બાપજી. એટલે મેં એવું કીધું ને કે ગોમ હોમાં મેલો તો સોમ હોમાં જવું પડે ઈ ગોડ પણ પ્યાલું ન કીધું એટલે મજા. ઈ તો વેરશીભાઈ રમેલ નો દાડો છે, જાતર છે, ખમા કેવા આવીશું જીંદાડો. અત્યારે તો કોઈના પાસે નહીં આવ્યું. આ પાટ હતા ને પાટમાં ભુવા દોડ નોખતા ઈન દાડો પાટ અમુક એવા મોણા આપતા બોધી દેતા આશીદા ધૂણો દોડ નો આવતો. ઈન દાડો એવું આઈને કહેતી કે એક લેબુ ઘેરના ખૂણે શીલી મારીને આવ્યો છે ને એક કોઈ ઊંચું છે કાઢી લે હું ઝાપડી છું. સાચું સાચું. આ તો ગુજરાત છે, રાજસ્થાનમાં પેટીમ પૂરીને વેસું મૂચ્યો તો મેં કીધું તું કે તમે 3 જણા વેસી પૂરીને લઈને આવ્યા છો. હું ગુજરાત થી રાવણની માતા રાજસ્થાન આવ્યું છું. પણ જો અત્યારે બીજું કહેતી નહીં, કોઈના કર્મના કુદરતના લેખ જેવા હશે ભગવાન જાણો છો. હું 3.5 સવાલનો જવાબ દેરું છું. ઢોલની બહુ શોખીન છું. આવતી 12 મહિને આ લાઈવ યાદ રાખજો. દરબારો હું માતા આવીશું તો બોલીશું બની જાહ. અને આવતો પાછી તીતની વાત ના લાવો મારું કલા રખીની માતાનું વેણ છે. વધેલી લાખની ખુલ્યા પઈ ખાખની આપના મોઢા મોગળી નો કરાય કઈડ શક નહીં કઈડ હીરો કઈડ જ સાચું. પૂછો આ બેઠા એને પૂછો. જે કરવું છે ઈ કળાથી કરવું પડે. મારા પાસે માતા ચલાવો હાપ લાવો કઈડાવો ના મરી તો ઠોન પૈસા એ માતા કશું ન કરે. ખબર છે કુવો સર પડો ભાગો એમાં માતા શું કરો ભાઈ? આબરૂ ભગવાન રાખશે અન વેળા આવશે એટલે ભુવા વળી આવશે. ઓ મજા ભુવા આવે એટલી કડ કશું આ કપાસો નહીં થાય. મારા દેવની આશીષ છે. લો ભાઈ સભાવાળો મજા વડી આયા છો એવા નહીં, આયા છો ઇનથી હવાયા હેડાડી જાવ આગના ભગવાન કિસે હું કાળુ રાવણની માતા કુશું. તમારો દેવનો મોડું હશે આજો. આયા છો ઇનથી હવાયા હેડાડ્યા હોય મારો દેવનો ભગવાન રાજી કહેવાય. તો જો કાધું ઘટશે નહીં, વાપર્યું નેટશે નહીં, મજૂરી કરજો ને કોપરી જાય. હો ભાઈ આપણને તો મજૂરી કરવી પડે. મજૂરી કર્યા વગર પૈસા કોઈ દેરું ઘેર નોખવા ન આવે. કર્મ આપણે કરવું પડે, ફળ ભગવાન આલે અને જેવી વેળા હોય એવું વર્તન કરી લેવું પડે. ઉડવાનું ટાઈમ થાય ઉડી હેડવું પડે. એ તો ચોખ્ખી વાત છે ને ભાઈ. અને અમે આવતું હોય પછી મારા હાથ ન થઈ એના પહેલા આપણે વેત કરી લેવો પડે ભાઈ. તમારી એવું મજા મારો મેલડીનો ભગવાન ખમા કે છે. હું ગરીબ રાવળ દેવની માતા મજા બોલું છું. આવે છે વધારે થઈ જાય છે. બોલતા કર્યા ને આ જગ હો ભણતું લઈ જો કોઈ અમે નથી કર્યું બધું આપો આપ થઈ ગયો. તે બોલતા કર્યા ને આ જગહો ભળતું રહી ગયું. અમે નથી કર્યું વિહત મેલડી બધું આપો આપ થઈ ગયું. તારીને હાળના તું જ ગુરુ પર ઘુવાડા પાઠ ભણાયા તે એવા ઘડીને મોકલ્યા આખી જગતે વધાયા. अपना कांच केरा कटका तुई कोही नूर बनाया. काय मेलडी कमा તમને વિશ્વાસ હોય તો ભગવાન કોઈ ન થવા દે. એટલે બતાવો લ્યો જોગણી બોલતી છે તમારી આજ્ઞા ભગવાન રાજી છે. તો આ જોગણીનો આ આગળનો વિશ્વાસ રાખજો. મારો ભગવાન તમારું ખાધું કરી તમારી વાત વાંચતા મારા દવારકાના ઠાકર પૂરી પાડશે આવી મારી માતા.
લો ભાઈ જપાના દરબારો મજા ભાઈ ભગવાન દરેકની જય કહેશે આવું હું કાળુ રાવળની માતા કહું છું બોલો દ્વારકા વાળાની જય શું હતા હા ચંદી હવાઈ વેળા હવની લાવશે હવાર દાડો ઉગશે હવા રૂપિયો વાપરેલો ભગવાનના ચોપડો હવા લાખના લેખે લખાઈ જાહ અન તમારું આ ફૂલ હોના કોદાળે મારો ભગવાનના ચારે વવરે જાય આવું મારા દેવની આશીષ છે બોલો દ્વારકા વાળાની જય.